હેલો સ્ટુડન્ટ્સ, આપણે જે છે કુર્તીમાં સ્લીવ કેવી રીતે એટેચ કરવાની છે એ જોઈએ છે. તો એના માટે આ રીતે આપણી આ કુર્તી છે, એનો આ ફ્રન્ટ ભાગ છે, આ બેક ભાગ છે ને આ એનો આર્મ હોલ છે, શોલ્ડર જોઈન્ટ છે. એમાં શું કરવાનું છે, આપણું સ્લીવ છે તો એનું સેન્ટર માર્કિંગ કરી દેવાનું છે આ રીતે નોચ કરીને. પછી આ જે આપણું શોલ્ડર છે એ ભાગ પર આપણે આપણી સ્લીવ મૂકવાની છે અને સેન્ટરથી જ આપણે જે છે સ્લીવને અટેચ કરવાનું સ્ટાર્ટ કરીશું. અને સીધો ભાગ છે આ આપણા કુર્તીનો અને સ્લીવનો સીધો ભાગ એ રીતે જ મૂકવાની છે કુર્તી. અને ફ્રન્ટ જે છે આપણું આ કટ છે, આપણું આ ડીપ કટ ફ્રન્ટમાં જવો જોઈએ એનું આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર છે. હવે આપણે સ્ટાર્ટ કરીશું સ્ટિચિંગ. સેન્ટરમાંથી એટલા માટે લેવાનું કે તમારે જે છે સ્લીવ આપણે થોડું એક્સ્ટ્રા જે લઈએ છીએ સ્લીવમાં, બરાબર છે, આમ હળ કરતાં. પરંતુ જો વધે કાપડ કે ઘટે કાપડ તો શું થાય, કમ્પ્લીટ જે છે ઇક્વલી બંને બાજુ થાય. એક બાજુ વધે ને એક બાજુ ઘટે એ ના ચાલે. એટલે આપણે શું કરવાનું છે, આવી રીતે સેન્ટરથી સ્ટાર્ટ કરવાની છે અને ધીમે ધીમે આ રીતે સિલાઈ કરતા રહીશું અને સ્લીવને એટેચ કરી લઈશું. ફ્રન્ટ બાજુ આપણે કરી લીધી છે સિલાઈ. હવે આપણે બેક સાઈડની કરી લઈશું સિલાઈ. એમાં પણ સેન્ટરથી જ ત્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું ત્યાંથી જ કરીશું. આપણો બેક પાર્ટ છે, ધીમે ધીમે એને સીવી લઈશું. પછી છેલ્લા લાસ્ટમાં જે છે આપણે લોક કરી લઈશું. આ રીતે આપણી સ્લીવ અટેચ થઈ ગઈ છે. શોલ્ડર જોઈ શકો છો તમે. ઓકે.